મહારાષ્ટ્રના જલગાંવના સોનુ નિકમરાવ મોતીરાયા તારીખ 15મીના રોજ મકાન બંધ કરીને પત્ની અને બે સંતાનો સાથે પોતાના વતન જલગાંવ ખાતે ભત્રીજાના લગ્નમાં ગયા હતા। દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડીને મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી લોકરમાં મૂકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ચોરી અંગેની જાણ તેના ભત્રીજાએ કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને પોલીસ મથકમાં જાણ કરતા જીઆઈડીસી પોલીસની ટીમ સ્થળ પર આવી હતી। મકાનમાંથી 2.70 લાખ રોકડા અને 2.2 લાખના દાગીના મળીને કુલ 4.72 લાખની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી। શિયાળાની શરૂઆત અને લગ્નસરાની સિઝનમાં તસ્કરો બંધ મકાનની નિશાન બનાવી રહ્યા છે। ચોરીને વધી રહેલા બનાવોના પગલે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર। મારું નામ સોનુ નિકમરાવ મોતીરાયા છે। હું રહેવાસી A1 જાનવીનગર ભડકોદરા, તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચ। હું મારા ભત્રીજાના લગ્નમાં ગામ અર્થે અહીંયાથી મહારાષ્ટ્ર ગયો હતો ચાળીસગાંવ। તે દરમિયાન 15 તારીખના દિવસે હું અહીંયાથી ગામ જવા માટે નીકળ્યો। બીજા દિવસે સવારે ખબર પડી કે મારા ઘરમાં મુદ્દા માલ સાથે સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ। હું ત્યાંથી તરત જ 9:30 વાગે નીકળીને અહીંયા અંકલેશ્વર મારા ઘરે આવવા માટે પરત ફર્યો। એના પછી હું મારી વાઈફ સાથે અને મારો ભત્રીજા સાથે પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી છે। કેટલા રૂપિયાની ચોરી થઈ? કુલ મારા ત્યાં 4,72,500 રૂપિયાની ચોરી થયેલી છે। તેમાંથી 2,70,000 રૂપિયા રોકડ હતી અને બાકીના 2,02,500 રૂપિયાના મારા સોના ચાંદીના દાગીના હતા।